હેલો ગાઈસ, જો રિયાબેન લેસન કરવા માટે બેસી ગયા છે અને વરસાદની ફૂલ તૈયારી છે. અને આજે અમારા મોરબીમાં તો રેડ એલર્ટ છે, એટલે બધી સ્કૂલમાં રજા હતી. એટલે રિયાબેન કે હું લેસન કરી લઉં અને પછી મારે વરસાદમાં નાવા જવું છે. ને જો ઘેટા ચરવા માટે નીકળાતા પણ બિચારા પલળી ગયા, એટલે સાઈડમાં ઊભા રહી ગયા છે. ને જો સવારના વાગી ગયા છે 9 અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અને રાત જેવું અંધારું કરી દીધું છે. અને છોકરાઓ બસ એક જ વસ્તુ પકડી છે કે અમારે નાવા જાવું છે એટલે જાવું છે. અને વરસાદ જોરદારનો શરૂ થઈ ગયો છે અને અમે બધાય હવે અગાસીમાં નાવા માટે જાય છીએ ને કામ ફટાફટ પતાવી લીધું છે, એટલે સાંજની તૈયારી જ કરવાની રહે. ને જો સાંજ પડી ગઈ છે અને ભજીયાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, કેમ કે વરસાદ હોય અને ભજીયા ન હોય એવું તો બને જ નહીં, કેમ કે દરેક ગુજરાતીના ઘરમાં ભજીયા તો હોય ને હોય જ. ને જો અમારે ભજીયા મસ્ત મજાના થવા માંડ્યા છે અને રિયા અને યશવી ને તેજસ ત્રણેયને પતરીના ભજીયા ભાવે, એટલે સૌથી પહેલા પતરીના ભજીયા બનાવ્યા છે. ને મસ્ત મજાના જો ભજીયા બને છે અમારે અને જોરદારની સુગંધ આવે છે. ને યશવીબેન આવી ગયા હતા કે મમ્મી તું મસ્ત બનાવો, સો ફટાફટ કરને, એટલે હવે ભૂખ લાગી છે. ને તેજસ જો રાહ જોઈને બેઠા છે કે ભજીયા થાય એટલે હું જમું. ને રિયાબેન બેસી ગયા છે. તો ચાલો બાય બાય.